के साथ होली का बेस तैयार हो चुका है फॉर द कंबाइन पार्टिसिपेट ऑन द मेरडी नगर एंड सेंट्रल बैंक स्टाफ सोसाइटी on the complete the base. હવે ગોઠવણ ચાલુ થશે હોળીની. તો મિત્રો હોળીના સુશોભનની તૈયારી થઈ ચૂકી છે. આ છે લાકડા તો હમણાં સુંદર કરીને તમને અમે બતાવીશું કે આગળ શું કાર્યવાહી થાય છે. આ તો ખાલી બેસ છે. જોઈ આ છે જગ્યા. हाँ ना भूख अंदर થઈ ગયું. તારો ફોટો નહીં પાડવાનો. તો ભાઈ આપણા સેન્ટ્રલ બેંક સ્ટાફ સોસાયટી પાર્ટ 1ની હોળી સુશોભિત થઈ ગઈ છે. હા તમે જાઓ, હું આમની જોડે લઈ આવું. હા એ લઈ આવશે બધું. જો આરી પ્રસાદી, જો ઓલી આખી પ્રસાદી જ છે. જો ઓલી ભરી લઈ લેશ. તમે બનાવીને રાખો. હું શું કરી દઉં? હું તો ખાલી એમને ઉતારું છું કે આ તૈયાર થઈ ગઈ. કેતન
તો મોન્ટુભાઈ તમે શું કહેશો આ હોળીનો જે કાર્યક્રમ ગોઠવ્યો છે એમાં તમારો અભિપ્રાય કેવો છે? જરા બે શબ્દો અમને કહેશો. ઉભા રહો, હું તમને માઇક મારો ઉભા રહો થોડી વાર ઉભા રહો, થોડાક દૂરથી આ દરેક વસ્તુ એક ધાર્મિક છે અને ધાર્મિકની રીતે આને ઉજવો તો વધારે સારું છે. આના ઉત્સવ ના માનો. આ વખતે હોલિકા એ પ્રહલાદની થઈ હતી, બરાબર? અને પ્રહલાદ હતા એ વિષ્ણુ ભગવાનના બહુ જ ધાર્મિક રીતે એમને આસ્થા હતી કે મારો ભગવાન એ મારો જ ભગવાન છે, બીજા કોઈનો નહીં. અને પ્રહલાદના બાપા એમાં મતતા હતા કે હું જ ભગવાન છું, બીજા કોઈ ભગવાન નથી. અને અત્યારે કળિયુગમાં હાલ જે ચાલી રહ્યું બધા પોતાના ભગવાન જ માની રહ્યા. સરસ. પ્રહલાદે ને એની આસ્થા દૂર કરવા માટે અને ભગવાનની આસ્થા મિટાવવા માટે એમને ઘણા પ્રયાસ કર્યા એમના ફાધરે, પણ દરેક જગ્યાએ ધાર્મિક રીતે ભગવાન એમને પ્રહલાદને ખૂબ જ સપોર્ટ કર્યો અને ધર્મની રીતે એમની સાથે રહ્યા, ઉભા રહ્યા એક એક સેકન્ડ, એક એક પગલે. ત્યારે જે રાક્ષસ નીતિ ધરાવતા મનુષ્યો હતા એ લોકોને બી એમ થવા લાગ્યું હતું કે ના, ખરેખર ભગવાન છે. તેમને હાથીથી કૂચલવામાં આવ્યા હતા, ગાંડા જનાવરો સાથે મૂકવામાં આવ્યા હતા, તેમને ઊંચી પહાડીઓ ઉપરથી ફેંકવામાં આવ્યા હતા. પણ દરેક વખતે એમની જે આસ્થા ભગવાન પ્રત્યેની હતી, જે વિષ્ણુ ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, એ ખાલી એક જ મંત્ર બોલતા હતા. એ મંત્રના આધારે એમને એટલી આસ્થા થઈ ગઈ ભગવાન પ્રત્યે કે મારો ભગવાન છે ને એ મને બચાવશે. કંટાળીને આ બાજુ આવતા રહો. હિરણ્યકશ્યપ બોલો નહીં, તમે માઇક ચાલુ છે. અહીંયા ઉભા રહો. હા બસ, બોલો હવે બોલો. ત્યારે પછી હિરણ્યકશ્યપ જે પ્રહલાદના પિતાજી હતા એ કંટાળી ગયા કે હવે હું ભગવાન બનું, આ વિષ્ણુ ભગવાનનું નામ ખતમ કરવું તો કેવી રીતે કરવું આ જગમાંથી. આવી બધી પ્રોબ્લેમમાં બધા એકબીજાના ઉપર આક્ષેપો નાખવા લાગ્યા. પ્રહલાદની મમ્મી પણ બોલવા લાગી કે હવે પ્રહલાદ તું આસ્થા છોડી દે વિષ્ણુ ભગવાનની, અને તારા પિતા જે કહે છે એ પિતા પ્રમાણે છે. પણ એને આસ્થા ભગવાન પ્રત્યેની છોડી નહીં, એ આસ્થા હંમેશા રાખી. ત્યારે છેલ્લે કંટાળીને હિરણ્યકશ્યપ જે હતા એમની બેનને એક વરદાન હતું કે અગ્નિમાં એમને કશું જ ના થાય, અગ્નિ એમનું કશું જ ના બગાડી શકે. છેલ્લે કંટાળીને હિરણ્યકશ્યપ ગયા એમની બેન પાસે કે હોલિકા તને તો વરદાન છે, આવા પ્રહલાદનું હું કશું નથી કરી શકતો ધાર્મિક રીતે, તો તમે ગમે તેમ કરી એને અગ્નિમાં લઈને એને ભસ્મ કરી નાખ્યા. ત્યારે હોલિકા તૈયાર થઈ અને હોલિકાના તૈયાર થયા પછી હિરણ્યકશ્યપ અને હોલિકા બંને પ્રહલાદને આવી જ રીતે એક લાકડા કે જે બી ગણો એ ટાઈમમાં જે બી હતું આસ્થામાં એ રીતે એક આવી રીતે સ્ટ્રક્ચર ઊભું કર્યું. સ્ટ્રક્ચરની ઉપર એ હોલિકાને અને એના ખોળામાં પ્રહલાદને બેસાડીને આવી રીતે હોળીને ઉપર બેસાડ્યા. અને ત્યારે હોળી એટલે મીન્સ હોલિકો કે હોલિકા એ થઈ હતી પ્રહલાદની, એને સળગાવવામાં આવ્યા કે જેને એવું વરદાન હતું કે અગ્નિ એનું કશું જ ના કરી શકે. અને ખરેખર ધર્મ જીત્યું, અધર્મમાં પૂરો થયો, સત્ય જીત્યું અને સત્યની સાથે ધર્મની સાથે હોળિકા બળી ગઈ હતી અગ્નિની સાથે, એનું દહન થઈ ગયું. પરંતુ પ્રહલાદને કશું થયું નહીં. પ્રહલાદ એ જ એના મંત્ર સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ખૂબ સરળ, વિષ્ણુ ભગવાનના નામે તેની આસ્થાની સાથે પાછો આવ્યો હતો અને તેના પિતાજીને કહ્યું હતું કે પિતાજી મેં તમને કહ્યું હતું કે તમે પસ્તાશો, તમે કહીને કે તમારી બેનને મારી પાસે ના. એટલે ટૂંકમાં આ એક આસ્થા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની એક બહુ મોટું તહેવાર ગણો કે ગમે તે અધર્મ અને જે અહિંસા કહેવાય એને અહીંયા સળગાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ સળગી ગયા પછી બધું ઘરમાં કલેશ, ચારે બાજુનું કલેશ દૂર થાય. આસ્થા છે તો ભગવાનની પ્રાર્થના અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરો કે અમારા ઘરની સારું થાય અને બધા આગળ વધે.
ખૂબ સરસ આપણે ખૂબ સરસ માહિતી આપી અમારા વ્યુઅર્સને. તો આગળ વ્લોગ કન્ટિન્યુ રાખજો. આગળ પણ ખૂબ તમને સરસ બતાવીશું અમે. આજ એક આસ્થા બંને વચ્ચેની એક ઊંચી કહાની. તો અહીંયા હોલિકા જે દહનની જે વિધિ ચાલી રહી છે. મંટુભાઈ તમે આ બાજુ આવી જાઓ. તમે ઓલી બાજુથી કવર કરો. આપ સૌ અને સેન્ટ્રલ બેંક સાફ સોસાયટી અને મેરડી નગર તરફથી આ હોળીનું આયોજન થઈ રહ્યું છે. होली फैक्ट्री वाले आज का स्वागत है न्यू यॉर्क माय जर्नी 86 और अभी हम होली प्रगटाने वाले हैं. पीछे देख ही सकते तो हम इस होली प्रगटाते तब बाय बारी अंदर बारी चालू હોલિકા દહન થઈ રહ્યું છે. જય તો હોલિકા પ્રગટી ચૂકી છે. તો જ્વાર જોઈએ આપણે કઈ તરફ જાય છે. આના ઉપરથી વરસ કેવું છે કેવું તો જુઓ હોલિકાની પૂજા થઈ રહી છે અને મેરડીનગર તથા સેન્ટ્રલ બેંક સહપરિવારજનો હોલિકાની પૂજા કરી રહ્યા છે.
हेलो हाय गाइस कैसे हैं आप सभी लोग? पापा अरे हाँ लो मारा अले तो गाइस अभी होली हो चुकी है मैं तो आई हूँ ब्रदर क्या भी हो रहा है पता नहीं हाँ? अब कैसे है गाइस होली पता चुकी है देखो लेके बाद आज देखते हैं ना कल मिलते हैं भूले नहीं कल नहीं अगले अगले हाँ अगले साल मिलते हैं अगले साल मिलते हैं नहीं दूसरे बाय बाय भी आई હાલો હવે મારું લઈ જાઉં રૂડી હા એને કરવાનો હતો લાવો મને આપજો વાત નજીકથી ના અહીંયા નજીકથી ના આમ નજીકથી નહીં આમ નજીક છે ગરમ લાગે બહુ આકડા પડશે માર્કેટમાં આમ ફરો ચાલો ભાઈ આમાં જોડે પલ્પલનો વિડીયો ઉતારવાનો છે શ્રીફળનો આમ સામું જો બસ